નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે હવે આપણે નિફ્ટીની એનાલિસિસ કરી લઈએ અને જાણીએ કે હવે આમાં આપણે શું કરી શકીએ. તો સૌથી પહેલાં તો તમે અહીંયા જોતા હશો કે જે એનો સપોર્ટ લેવલ હતો, જે આ 25,050 વાળો 25,000 આજુબાજુ, એ આજે અહીંયા તમને ત્યાંથી બ્રેકડાઉન જોવા મળી ગયું હશે આ કેન્ડલ ઉપર. તો હવે આપણે શું કરવું જોઈએ? જો તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હો કે પછી ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હો, તો હવે તમારે આમાં થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે અહીંયા આ જે એનો સપોર્ટ લેવલ હતો એ અહીંયા બ્રેક થઈ ગયો છે. તો હવે તમને સ્વિંગ ટ્રેડિંગ માટે જે બેસ્ટ લેવલ હશે એ હશે આ લેવલ 24,500 જે છે એનો એ બેસ્ટ લેવલ હોઈ શકે છે, કારણ કે ત્યાં સુધી નિફ્ટી આવવાની સંભાવના છે. અને જો કદાચ તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે રાહ જોઈ રહ્યા હો, તો તમારા માટે વીકલી ચાર્ટ ઉપર જોઈને આપણે એ પણ ચેક કરી લઈએ. જેમ કે અહીંયા પણ વીકલી ચાર્ટમાં અહીંયા બેસ્ટ જે સપોર્ટ લેવલ છે એ આ છે 24,300થી લઈને 24,400 સુધીમાં અને 500 સુધીમાં. આ એક તમને બેસ્ટ અહીંયા સપોર્ટ લેવલ આનો જોવા મળી રહ્યો છે. પણ આપણે હવે કોઈ ઉતાવળ કર્યા વગર, જેમ કે આનું જે પેટર્ન બન્યું હતું ડબલ્યુ પેટર્ન, જેમ કે અહીંયા ફોર્મ થયું હતું જેવો આવી રીતના, એ પણ હવે અહીંયા મને એવું લાગે છે કે હવે આ બ્રેકડાઉન આપ્યા પછી આ પેટર્ન જે છે એ હવે ફોર્મ નહીં થાય. તો હવે આપણને અહીંયાથી અલર્ટ થઈ જવું જોઈએ નિફ્ટી આ લેવલે આવે ત્યારે, ના કે હવે આપણે અહીંયા વચ્ચે ખાલી ખોટા આપણું લોસ કરાવી શકીએ. એટલે હવે આ લેવલે આપણે નજર રાખવી પડશે. જ્યારે પણ નિફ્ટી 24,500 24,400 આવશે ત્યારે જ આપણે આમાં એન્ટ્રી કરીશું સ્વિંગ ટ્રેડિંગ માટે કોઈ પણ સ્ટોકમાં. અને લોંગ ટર્મ માટે પણ એ જે લેવલ છે એ 24,000 આજુબાજુનું જ છે. તો એ લેવલેથી જ આપણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરીશું કોઈ પણ સ્ટોક માટે. તો મિત્રો, વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.